તો કેમ છો મિત્રો આજના વિડીયોમાં આપણે શીખશું કે ફંડામેન્ટલ એનાલિસિસ કોઈ પણ સ્ટોકનું કેવી રીતે કરાય। કારણ કે ફંડામેન્ટલી સ્ટોક હોય તેમાં આપણા પૈસા ડૂબવાના ચાન્સ ઘણા ઓછા હોય છે અને ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોકમાં ગ્રોથ પણ ઝડપી હોય છે અને રિસ્ક પણ ઓછું રહે છે। મિત્રો ફંડામેન્ટલ એનાલિસિસ કોઈ પણ સ્ટોકની ઇન્ટ્રિન્સિક વેલ્યુ, એક્ચ્યુઅલ કિંમત, કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન, બિઝનેસ મોડેલ અને ગ્રોથ પોટેન્શિયલ સમજવા માટેનો આધાર હોય છે। મિત્રો ફંડામેન્ટલ એનાલિસિસમાં સૌથી પહેલાં માર્કેટ કેપ જોવામાં આવે છે, કારણ કે તેનાથી ખબર પડે કે કંપનીની માર્કેટ કેપ કેવડી છે। કંપનીનો માર્કેટ કેપ નીકાળવા માટે કંપનીની જે શેરની પ્રાઇસ હોય તેને શેર ટોટલ જેટલા કંપનીના શેર હોય તેની સાથે ગુણાકાર કરવાથી જે નીકળીને આવે તેને માર્કેટ કેપ કહેવાય। હવે મિત્રો એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે કોઈ પણ કંપનીની માની લો કે એક કંપનીની શેરની કિંમત 50 રૂપિયા છે અને ટોટલ એના શેર છે 10 કરોડ, તો આની માર્કેટ કેપ 500 કરોડની આવે। પછી મિત્રો વાત કરીએ પીઈ રેશિયોની। પીઈ રેશિયો એટલે કે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો। આનાથી આપણને એ ખબર પડે કે શેરની પ્રાઇસ મોંઘી છે કે પછી સસ્તી। હવે માની લો મિત્રો કોઈ પણ કંપનીનો એક શેરની કિંમત 1000 રૂપિયા ચાલતી હોય અને એનો અર્નિંગ પર શેર 100 રૂપિયા હોય, તો એનો મતલબ એવો થાય કે તમારે 100 રૂપિયા કમાવા માટે 1000 રૂપિયા લગાવવા પડશે। હવે મિત્રો પી રેશિયો કાઢવા માટે તમારે કોઈ પણ કંપનીનો શેરની કિંમતને એના અર્નિંગ પર શેર સાથે ભાગાકાર કરો, પછી જે નીકળીને આવે એને પી રેશિયો કહેવાય। બાકી જે મિત્રો આપણે એક્ઝામ્પલ જોયું તેનો પી રેશિયો 10 રૂપિયાનો નીકળીને આવે। બાકી પી રેશિયો જેમ ઓછો હોય તેમ વધારે સારું કહેવાય અને જે પી રેશિયો કમ્પેર એની કોમ્પિટિશનની કંપની હોય તેની સાથે જ કમ્પેર કરવાનું હોય છે, કારણ કે બધા સેક્ટરની ડિમાન્ડ અને સપ્લાય અલગ અલગ હોય છે। જેમ કે બ્રાન્ડેડ કોઈ આપણે વસ્તુ લેતા હોય તો તેની કિંમત હાઈ હોય છે, એવી જ રીતે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની હોય તેનો પીઈ પણ ઊંચો જોવા મળે છે। હવે મિત્રો વાત કરીએ પીબી રેશિયો। તેનો મતલબ થાય કે પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો। તેનો ફોર્મ્યુલા છે શેર પ્રાઇસ ડિવાઈડ બાય બુક વેલ્યુ। અહીંયા શેર પ્રાઇસ એટલે એક શેરની કિંમત અને બુક વેલ્યુ એટલે એસેટ માઇનસ લાયબિલિટી। એસેટ એટલે કે કંપની પાસે જે કાંઈ પણ વસ્તુ હોય તેની પૈસામાં કિંમત હોય અને જે પણ કંપની પાસે પૈસા હોય તેને એસેટ કહેવાય। લાયબિલિટી એટલે જે કંપનીને બીજાને પૈસા ચૂકવવાના હોય, જેમ કે લોન હોય, એ બધું હોય એને લાયબિલિટી કહેવાય। માની લો કે કંપની પાસે 1000 રૂપિયાના એસેટ છે અને 500 રૂપિયાની લાયબિલિટી છે, એટલે કે એસેટમાંથી લાયબિલિટીને માઇનસ કરીએ તો જે 500 રૂપિયા નીકળીને આવે એને બુક વેલ્યુ કહેવાય। આમાં માનો કે ટોટલ શેર છે 10, હવે આમાં આપણે બુક વેલ્યુ પર શેર કાઢવાની છે, તો તેનો ફોર્મ્યુલા છે બુક વેલ્યુ ડિવાઈડ બાય ટોટલ શેર। તો આપણી પાસે બુક વેલ્યુ હતી 500 રૂપિયા ડિવાઈડ બાય ટોટલ શેર છે 10, એટલે 50 રૂપિયા બુક વેલ્યુ પર શેર નીકળીને આવે। બુક વેલ્યુનો મતલબ એ થાય કે ભવિષ્યમાં કોઈ પણ કારણોસર કંપની બંધ થઈ જાય તો શેર હોલ્ડરને કેટલા પૈસા મળે। તો મિત્રો આ હતી બુક વેલ્યુ, પણ આપણે જોઈએ છે પીબી રેશિયો। તો ફોર્મ્યુલા પ્રમાણે શેર પ્રાઇસ માની લઈએ 100 રૂપિયા ભાગ્યા બુક વેલ્યુ 50 રૂપિયા ઇઝ ઇક્વલ ટુ પીબી રેશિયો 2 રૂપિયા નીકળીને આવે। પીબી રેશિયો જનરલી જેમ નીચો હોય તેમ સારું કહેવાય, 1ની આસપાસ હોય તે સારું કહેવાય। હવે મિત્રો વાત કરીએ ડેટ ટુ ઇક્વિટી રેશિયો। તો ડેટ ટુ ઇક્વિટી રેશિયો આપણને એ બતાવે છે કે કંપનીએ પોતાના શેર હોલ્ડરની ઇક્વિટી ઉપર કેટલી લોન લીધેલી છે। મિત્રો આને કેલ્ક્યુલેટ કરવા માટે ટોટલ લાયબિલિટીને ટોટલ શેર હોલ્ડર ઇક્વિટી સાથે ડિવાઈડ કરવી પડશે। જો મિત્રો ડેટ ટુ ઇક્વિટી રેશિયો વધારે હોય તો એનો મતલબ એવો થાય કે કંપની પોતાના બિઝનેસથી જરૂરી ફંડ જનરેટ નથી કરી શકતી અને કંપનીની ગ્રોથ એક્સટર્નલ ડેટના ભરોસે થઈ રહી છે। જનરલી મિત્રો ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઓછો હોય તેવી કંપની ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રેફર કરાય અને 1થી ઓછો ડેટ ટુ ઇક્વિટી રેશિયો હોય એ કંપનીઓ સારી કહેવાય। બાકી જે બેંક હોય ને ફાઇનાન્શિયલ જે કંપની હોય ફાઇનાન્સમાં એનો જનરલી 1થી વધારે હોય છે। હવે મિત્રો વાત કરીએ આરઓઈ। આરઓઈનો મતલબ થાય રિટર્ન ઓન ઇક્વિટી। આરઓઈ તમને બતાવે કે કંપનીએ પાછલા 1 વર્ષમાં તમને કેટલું રિટર્ન કમાઈને આપ્યું।
આનો ફોર્મ્યુલા છે નેટ પ્રોફિટ ડિવાઈડ બાય શેર હોલ્ડર ઇક્વિટી. બાકી ROE જનરલી જેમ 15%થી વધારે હોય, જેમ ઉપર હોય એમ વધારે સારું કહેવાય, મિનિમમ 15%. હવે મિત્રો સમજીએ ડિવિડન્ડ વિશે. તો કે ડિવિડન્ડ કંપનીના પ્રોફિટનો એ ભાગ હોય છે જે કંપની પોતાના શેર હોલ્ડરોમાં વેચે છે. જનરલી બધાનું એવું માનવું હોય છે કે કંપની પોતાના પ્રોફિટમાંથી બધા જ ખર્ચાઓ બધું બાદ કરીને જે છેલ્લે પ્રોફિટ વધે તેમાંથી થોડો ઘણો પ્રોફિટ પોતાના શેર હોલ્ડરને ડિવિડન્ડના રૂપમાં વેચે છે. મતલબ કે કંપની સારું કમાય છે અને ડિવિડન્ડ જે પર શેર પ્રમાણે આપવામાં આવે છે. બાકી ડિવિડન્ડ આપવું કે ન આપવું તે કંપની નક્કી કરે છે. બાકી કંપની પોતાનો પ્રોફિટ પોતાની ગ્રોથ ઉપર પણ ઉપયોગ કરી શકે છે. ઘણીવાર કંપની વર્ષમાં 2-4 વાર પણ ડિવિડન્ડ આપે છે અને ઘણીવાર ન પણ આપે. એ પૂરેપૂરું કંપની ઉપર આધાર રાખે છે કે એને ડિવિડન્ડ આપવું કે ન આપવું. હવે મિત્રો વાત કરીએ ફેસ વેલ્યુની. તો કે ફેસ વેલ્યુ એટલે જ્યારે કંપનીનો પહેલો શેર બજારમાં આવ્યો ત્યારે જેની જે પહેલા શેરની જે કિંમત હોય તેને ફેસ વેલ્યુ કહેવાય. જનરલી વધુ પડતી ફેસ વેલ્યુ 10 રૂપિયાવાળી જ કંપનીઓ તમને જોવા મળે, જેની ફેસ વેલ્યુ 10 રૂપિયા હોય. કારણ કે ફાઇનાન્શિયલી હિસાબ કિતાબમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુ સરળ રહે છે. તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો. બાકી મોકલી દેજો તમારા મિત્રોને જે પણ સ્ટોક માર્કેટનું કરતા હોય તેને પણ ખ્યાલ આવે કે ફંડામેન્ટલ એનાલિસિસ કેવી રીતે કરવું. બાકી કાંઈ પણ તમારા પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં.